राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉग में। जाऊँ है मामाने घरे, हरखनो पार नथी, मोढा उपरथी तमने खबर पड़ती है ने भाई। तो हालो मस्त मजानो तैयार थई गयो छुं। आ बाजू 11 जेवो टाइम थई गयो छे। शेविंग कराववानुं वेरू नथी आव्युं अने दाढ़ी तो होई जोईए ने भाई जणुने। हालो आपणे रेडी कम्प्लीट थई गया छे। हवे खाली बूटा પહેરવાના છે। शूज कहेवाय ने, हाँ शूज। चलाभाईनी मुलाकात लई लई जराक पछी નીકળું અને ગામમાં વાળંદનું સેટિંગ થાહે તો મેળ પડીએ। જલાભાઈ તો હવેલીમાં વયા ગયા હોય એવું લાગે છે। ખોલો રાજુભાઈ હવેલીમાં બિરાજમાન છે। डायरेक्ट बंद करे। हालो आपणे रेडी थई गया छे। मारा मामाने घरे मामाने कई घेर नहीं आवे। हाँ ए तो ना ज होय ने अने लईने ज जवानुं थातुं मारे तो मारा मामाने घरे नथी आवुं। मामाने घेर थोड़ो जवाय का, हवे मोटा थई गया एम कहेवाय का। हाँ तो हमणो आवीने कंईक वात करतो कंईक हुजतो તમે બાપુ જેવડા થઈ ગયા તો હી મામા ઘેર જવાનું પડવા લીધું। कंईक प्रसंग होय तो जावुं ज पड़े ने। अमे कई तारी वारे आटो देवा नथी जता कोथरिયું खावा। यहाँ कंईक प्रसंग है, खबर है, वाड़ है, नाम है। हाँ तो पछी जावुं तो पड़े ने, नकर आपणे न्या कोण आवीए? तारुं नाम માંડ્યું તેથી कोण आवीए? तार पप्पानुं मंडाई गयुं है नाम, मारुंय मंडाई गयुं है, એટલે ઈ કઈ હવે ઉપાધિ છે નહીં। હા તબિયત આવી મેળમાં આવી? મારા પપ્પાને પૂછો, મારા પપ્પાને પૂછો। તાર પપ્પાને શું પૂછે? તાર પપ્પાની પીધી કાઢ લીધી? તાર પપ્પા નવરો હે તે એનો પીસો જ નથી મૂકતો તો? હા હાલ રાજુભાઈ આવું ને તારે તો કાલ આવજે નામમાં। હા ભાઈ કામ મુકાઈ ગયું ને હાવ આરાહ કરી ગયું પેટમાં। આરામ કરવો એમ ને? હા તો બેગ દી આરામ કરી લે, પછી કંઈક ફૂકડીને ભેજું મારી થ્રેસર બ્રેસર હાકી લઈને લગન આવે તો જો ધાણા નીકળી જાય ને ભાઈ ઈ ઉપાધિ છે। એકવાર અમાર બા હાવ વાહે લઈ ગયા હે કે બાજુમાં લગન છે ને એને પેલા કે ધાણા નીકળી જવા જોઈ, એટલે જોઈ હવે ખબર નહીં શું થાય। હાલો તો કાલ જીને પુગાઈ અડપ થાય આવજો। નામ હે કાલ, આજ તો વાડ હે, આજ તો ના પુગાઈ તો હાલે કદાચ। આજ તો હું એક જ દિવસ એવો હોય કે વાડ હોય એટલે વાડ હોય જ, હોળીના જ દિવસે। પછી જ્યાં પુગાય ત્યાં પુગાય, ના પુગાય ત્યાં ના પુગાય ભાઈ। પણ કાલે નામ હે, બધી જગ્યાએ નામ ના હોય તો કાલે નામ હે। રાજુભાઈ અડપ થાય તો આવી જાજો। હાલો તો હવે આરામ ફરમાવો, બીજું હું। હાલો ભાઈ હવે આપણે ફાઇનલી નીકળવાની તૈયારીમાં। વાળંદને ફોન કર્યો હતો ને મને 11 વાગ્યાનું કીધું હતું, એટલે જોઈએ હવે 11 વાગી ગયા છે અને ત્યાં કેટલીક વાર ખોટી થવું પડે, શું થાય સેવિંગ તે કરાવવું જોઈએ ભાઈ, નકર રસ્તામાં ક્યાંક। હાલો હવે બૂટા ખાહડા પહેરલાઈને પછી ભાગી મામાના ઘરે। મામાને ત્યાં જાય હઈ વાડનો કંઈક પણ શૂટિંગ થાય તો આગળ તમને બતાવશું। બાકી બધાને હેપી હોલી, હેપી ધૂળેટી। આ વિડીયો કદાચ આપણો 1-2 દિવસ લેટ આવી શકે ભાઈ। આજે હે 2 તારીખ અને હોળીનો તહેવાર, તો જોઈએ આપણે કેદી આ વિડીયો આવે કંઈ આઈડિયા નથી, કેમ કે મામાના ઘરે જાય પ્રસંગ છે એટલે એડિટિંગ કરવાનો ટાઈમ ના મળે, કેમ કે મામાના ઘરે આપણે રોકાવાનો અને જવાનો બહુ ઓછો મોકો મળતો હોય। જોઈએ હવે કદાચ ત્યાં એન્જોય જ કર્યું તો આ વિડીયો આપણો કદાચ 1-2 દિવસ લેટ આવતો હે। તો હાલો હવે ફટાફટ સૂઝ બૂઝ પહેરી અને નીકળું, હજી ગામમાં ખોટી થવું જોઈએ એટલા માટે। તો હાલો મળીએ આગળ। ભાઈ આપણે મામાની વાડીની નજીક પૂગી ગયા, પણ જવાનું છે ગામમાં અને માઇક કે કંઈ ભેગું છે નહીં। ગામમાં દાઢીને કરાવી ને જરાક મોડું થઈ ગયું છે। અટાણે રાત 1 વાગ્યો છે ને 1 વાગે હું પહોંચ્યો મામાની વાડીના ઢક આગળ।
થોડીક ઓલી બાજુ વાડી રહી ગઈ છે, ઢકે જરાક આગળ છે, પણ હવે બધા છે ગામમાં, એટલે આપણે જવાનું છે ડાયરેક્ટ કાનભાઈના ઘરે. અને કાનભાઈને 2 દિવસ રજા છે નહીં, કાનભાઈ તો ઘરે નહીં હોય. ચાલો ફટાફટ અહીંથી નીકળું. બપોરા કરવાના છે નહીં ને, કે સમાજે અત્યારે જમણવાર ચાલુ છે, પણ ત્યાં જવાનું નથી થતું. આરામ કરવો છે કાનભાઈને ઘરે જઈને. હાલો લંબાવી જરાક. પહોંચી તો ગયો, પણ અહીંયા બધું બંધ છે. લોક મારેલો હે ભાઈ, લોક. બધા સમાજે જમવા ગયા હે. હાલો થોડીક વાર રાહ જોઈ. ત્યાં નથી જાવ, નકર પછી આરામ નહીં કરવા દે લોકો પાછા. નવો નવો ચબૂતરો બન્યો ને ગાડી પાર્ક કરી દીધી. ઓલા લોકો આવે ને પછી આપણે ઘરે જાય. ત્યાં સુધી મામાને ઘરે એન્જોય કરી. શું કીધું બી માસ્ટર? સારું હે ને? ગયા હતા આપણે બાકોડી. હા, તાર પપ્પાના માસી ને મારા માસી થાય એને તેડવા નહીં. હા, હવે આપણે કેમનું જવાનું હે? હવે ઘરે કપડા બદલાવીને માધવભાઈની વાડમાં. માધવભાઈની વાડમાં કા ગાડી કોણ નાખે હે? મામા આવડે હે ને આખા? હા, પણ મીણાવામાં કરી કે ભાઈ અમારે હે ને જીયન ભાઈ મામાને આવડતી નથી. ગાડીમાં લીટોડિયા કરી નાખ્યા. તો આ બાજુ ભાઈ મારા માસી આવી ગયા હે. મારા મોહીને તેડવા ગયા હતા અમે. કિને તેડવા ગયા હતા જીયુ? હા, પપ્પાના ને બાબાના મોહીને તેડવા ગયા હતા. આ બાજુ અમારા જીયનભાઈના મામાના ગામની ગલીઓ. બધું ભલા થાય કે ટ્રેક્ટર ભલા થાય. મામાના ઘરે વાડનો અને નામ માંડવાનો પ્રસંગ પૂરો કરીને આપણે આવી ગયા છીએ આપણા ઘરે. હવે આજે આરામથી નિંદર કરવી છે, કેમ કે હોળીના દિવસે એટલે કે ગઈકાલે સાંજે બહુ જાજી બધી વાર જગાઈ ગયું અને દિવસના થોડું ઘણું કામ અને બાકી અગાવાલા બધા મન ભેગા થયા હોય અને બાકી વિડીયો શૂટિંગ ટૂંકમાં કર્યું નથી એમ. એટલે વાડનો પ્રસંગ અને આજે નામ હતું બારોટના ચોપડે જે નામ ચડાવવાની પ્રથા હોય ને
એ અમારામાં હોય એટલે એ આપણે પૂર્ણ કરી અને આજે આવી ગયા અહીં ઘરે. હવે વળી 1-2 દિવસ ખાલી આડાવરું થાય, કદાચ સેટિંગ કરવાનું હે જો ધાણા નીકળીએ ને તો 5 તારીખની આસપાસનો વિચાર છે, 5 થી 6માં. તો જોઈએ હાલો હવે. જો બાકી ધૂળેટી કેવી રહીમાં કોમેન્ટ કરીને કહેજો. બાકી મારો વિડીયો એક દિવસ લેટ આવે એ બદલ સોરી. બાકી બધાને ફરીને હેપી ધૂળેટી. હવે પાછા 2-3 દી પછી ડાયરેક્ટ લગ્નમાં જવાનું હોય ચોખંડા સાસરીમાં. અહીંયા બાજુમાં એક લગ્ન છે, સાસરીમાં એક લગ્ન છે, ગોવિંદભાઈની સાસરીમાં લગ્ન છે. એટલે વળી પાછા લગ્નના ધબધબાટી બોલાવી અને છેલ્લે એક મામાને ત્યાં એક લગ્ન છે. તો એ બધા લગ્ન કરવાના હે ને પછી એક ધારો આપણે ઉનાળાની ખેડ કાઢવાનું બાકી રહી જાય, તો એ બધું કામ પતાવવાનું છે. હાલો આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ. ઘરના બધા હવન કામમાં વ્યસ્ત છે, એટલે ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.